સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસને લઈને એક માસ ચાલેલા વિવિધ કાર્યક્રમોના અંતે સમાપન સમારોહ યોજાયો। આ સમારોહમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી કુલદીપ નાઈ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં એક મહિના સુધી વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં ચિત્ર સ્પર્ધા, ડ્રાઈવરો માટે આંખોની તપાસ કેમ્પ, ઓવરસ્પીડના કેસ, હેલ્મેટ અને સીટ બેલ્ટ અવેરનેસ કાર્યક્રમો યોજાયા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલાઓને મદદરૂપ થવા માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું। આ સાથે ટ્રાફિક અવેરનેસ માટે બાઇક રેલી તેમજ રન ફોર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1200થી વધુ લોકો જોડાયા। આજે સમાપન સમારોહ દરમિયાન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી આજે રોજ પૂર્ણ જાહેર કરવામાં આવે છે। આ સંપૂર્ણ માસ દરમિયાન જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની ટ્રાફિક અવેરનેસ માટેની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, રિફ્લેક્ટર્સ લગાડવા, આઈ ચેકઅપ કેમ્પ્સ કરવા, ઓવર સ્પીડિંગના કેસીસ કરવા, તે ઉપરાંત હેલ્મેટ અવેરનેસ, પછી સીટ બેલ્ટ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવેલા હતા। જે લોકો એક્સિડન્ટનો ભોગ બને છે તે લોકો માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું। એક બાઇક અવેરનેસ રેલી પણ આયોજિત કરવામાં આવી હતી, જે આશરે 250 કિલોમીટરની રેલી હતી અને આખા સાબરકાંઠા જિલ્લાને તેમાં કવર કરવામાં આવેલું હતું। 25 તારીખના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક રન ફોર ટ્રાફિક અવેરનેસનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આશરે 1200થી 1300 લોકોએ તેમાં ભાગ લીધો હતો અને તેના દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં આપણે લોકો સુધી ટ્રાફિક અવેરનેસ માટેનો જે મેસેજ છે પહોંચાડી શક્યા હતા।